આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના ગામડાઓમાં ગામ સભા અધૂરી છોડી સરપંચ તલાટી ભાગ્યા છે। જંબુસર તાલુકાના મંગનાદ તથા નોબાર ગામમાં ગ્રામસભાની ચાલુ મિટિંગમાં પંચાયતના સરપંચ અને તલાટી અધૂરી મિટિંગ છોડી અને ફરાર થયા છે। ગુજરાતમાં બધી જ પંચાયતમાં ગ્રામસભા 2 ઓક્ટોબરના રોજ થઈ, જેમાં ગ્રામજનોના પ્રશ્નની પૂછતાછ કરવા કેટલીક પંચાયત આપી ન શક્યા। મંગનાદ ગ્રામસભાની મિટિંગ સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડનો રસ્તો અને કંપની બંધ કરાવવા બાબતે જો પંચાયતના સરપંચ સભ્યો અને તલાટી આવું જ કરતા રહેશે તો ગામ લોકોની વાત કોણ સાંભળશે? એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। હું આજે તારીખ 2/10/2025ના રોજ ગામ સભાનું આયોજન કરેલું હતું। પ્રાથમિક શાળા નોબારમાં ત્યાં ગયો હતો અને ગામ સભામાં બેસી અને મારા દલિત વિસ્તારના જે પ્રશ્નો છે તેની રજૂઆત કરતો હતો। તેવામાં મારી સાથે બેઠેલા મોહમ્મદભાઈ ફકીરભાઈ સિંધા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જોડ્યા તને જ બધું નેતાગીરી આવડે છે એવા અપશબ્દો બોલી અને મારા પ્રશ્નોનું કે આનું ઘર તોડી નાખવાનું છે, આનું ઘર લખ, અને એ તલાટીએ લખી બી લીધેલું હતું અને તને જોઈ લઈશ એવા શબ્દો, અપમાનિત શબ્દો કર્યા છે અને કે તું આંખો ના કાઢ। મારી આંખો જ નાની છે તેની હસી ઉડાવી હતી, જેથી કરીને મને મારી લાગણી ઘણી દુભાઈ છે। હવે આ લોકોનું મને ન્યાય અપાવે એવી મારી પાસે પ્રાર્થના છે।